તને તો ખબર જ હશે ને આ પથ્થરો કેમ ડૂબી જાય છે? હા, કેમ કે એની ડેન્સિટી પાણીથી વધારે છે, ઓછી હોત તો તરી જાત. યસ, કોન્સેપ્ટ ઓફ બોયન્સી. તો આ જ ટેકનોલોજીનો યુઝ કરીને શિપ્સ, બોટ્સ અને સબમરીન ડેવલપ થાય છે. હા, એક્ઝેક્ટલી. તો શું આ ટેકનોલોજી પણ કુદરતમાં પહેલેથી અવેલેબલ છે? આજ તો તને રામ સેતુ ખબર છે? હા, ભગવાન શ્રી રામ અને એમની સેનાએ લંકા જવા માટે જે પથ્થરનો બ્રિજ બનાવ્યો તો એ. તો એ પણ પથ્થર હતા, એ કેમ તરી ગયા? કેમ કે એમની ડેન્સિટી પાણીથી ઓછી હશે. હા, 100%. આર્કિયોલોજીસ્ટની મહેનત અને સેટેલાઇટના પિક્ચર્સથી એવા પુરાવા મળ્યા છે કે રામ સેતુના અંદર જે પથ્થરો યુઝ થયા હતા એ સ્પેશિયલ પ્યુમાઇસ ટાઈપના હતા. એમાં હોલ્સ હતા, એટલે એર ભરાઈ રહેતી હતી અને ડેન્સિટી ઓછી રહેતી હતી. અને એમનું ચેઇન સ્ટ્રક્ચર પણ એવું ડેવલપ થયું કે જેનાથી એમની ટોટલ ડેન્સિટી પાણીથી ઓછી રહે. તો એનો મતલબ બોયન્સીનો કન્સેપ્ટનો યુઝ ભગવાને હજારો વર્ષો પહેલા કર્યો હતો. તો આ ડિસ્કવરીનું ક્રેડિટ આર્કિમિડીઝને કેમ? હા, આ જ રામ સેતુની ટેકનિકલ વાતો સ્કંદ પુરાણ, અગ્નિ પુરાણ અને જૈન ગ્રંથ તત્વર્થા સૂત્રમાં પણ આપેલી છે. પણ આપણે આપણા ગ્રંથોથી મોડર્ન સાયન્સ બાજુ વળી ગયા છીએ. તો એવું કેટલું છે જે કોઈ સાયન્ટિસ્ટના ડિસ્કવર કર્યા પહેલા આપણા ગ્રંથોમાં લખેલું હોય? ઓલમોસ્ટ બધું જ. પણ શું આપણે માનવા તૈયાર છીએ?